લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ પાર્ટી દ્વારા આદિવાસી તેમજ નર્મદા વિસ્થાપિતોના સંમેલન ડભોઈમાં યોજાયું। 21 છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા માટે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આદિવાસી સમાજને પોતાના વિધાનસભા વિસ્તારમાં કરેલા કામો તેમજ નરેન્દ્ર મોદીની ડબલ એન્જિન સરકારમાં કરેલા વિકાસના કામો ઉજવવા યોજના, વૃદ્ધ સહાય, વિધવા સહાય, પીએમ કિસાન સન્માન, પ્રતિનિધિ યોજના, મફત અનાજ વિતરણ યોજના જેવા અનેક વિકાસના કામો ધારાસભ્યે પોતાના વક્તવ્યમાં રજૂઆત કરી આવનારી 7 તારીખે વહેલી સવારે મતદાન કરવા હાકલ કરી। ગુજરાતમાં લોકસભાના ઇલેક્શન મતદાનનો દિવસ છે 7મી તારીખ અને છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા ને જંગી બહુમતીથી જીતાડવા માટે આજે દરબાવતી ડભોઈ ખાતે આદિવાસી સંમેલન રાખવામાં આવ્યું હતું અને આદિવાસી સંમેલનમાં છોટાઉદેપુરના આદિવાસી નેતા જસુભાઈ ભીલ, જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, વિધાનસભાના પ્રભારી દિલીપભાઈ, સંયોજક શશિકાંતભાઈ, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના તમામ આદિવાસી નગરપાલિકાના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં ડભોઈ વિધાનસભામાં જે વિસ્થાપિતો વસાહતો આવેલી છે આદિવાસીઓની એ તમામના પ્રતિનિધિઓ પણ આજે અહીંયા હાજર રહ્યા। તમામે એક અવાજે કહ્યું છે કે જસુભાઈ રાઠવાને બહુમતીથી જીતાડીશું। જે અમારા પ્રદેશ અધ્યક્ષે કહ્યું છે કે 5 લાખ મતની સીટ જીતાવી જોઈએ, એનાથી પણ વધારે માર્જિનથી છોટાઉદેપુર લોકસભા જસુભાઈ રાઠવા જીતશે એવો વિશ્વાસ આપું છું અને આદિવાસી સમાજ એક થઈને રાઠવા સમાજના એક આદિવાસી સમાજના પ્રતિનિધિ દિલ્હી જાય એના માટેના પ્રયત્નમાં